એટલે સર્ક્યુલેશન જે આપણા શરીરમાં છે તે 5 લીટર જેવું બ્લડ સર્ક્યુલેટ થાય છે. પણ એમાં પ્રેશર ના હોય તો એ ઉપર મગજ સુધી કે હૃદય સુધી કે બીજા ઓર્ગન સુધી એ પહોંચે ના. એના માટે શું છે કે જ્યારે હૃદયથી લોહી નીકળે તો નાની નાની પછી આર્ટરીમાં જાય તો આના કારણે બ્લડ પ્રેશર ક્રિએટ થાય છે ને આનાથી જ જીવન આપણું ચાલે છે. તો નોર્મલ બ્લડ પ્રેશર 120/80 હોય છે. અમુક પેશન્ટમાં અમુક દર્દીઓમાં જે બહુ હેલ્ધી હોય એમાં પ્રેશર 110/70 જેવું હોય છે. એટલે 130 થી 80 થી વધારે હોય તો એને આપણે કહીશું કે એને હાઈ બ્લડ પ્રેશર છે. જે લોકો બહુ વધારે મહેનતનું કામ કરે અને હાઇડ્રેશન સારું ના રાખે, જેવી રીતે કે અમુક પ્લેયર્સ છે કે એથ્લીટ્સ છે કે જે હાઈ ડિમાન્ડના ગેમમાં હોય છે, જેવું કબડ્ડી છે, ફૂટબોલ છે, ક્રિકેટ છે, તો એ લોકોને શું હાઇડ્રેશન સારું નાખે, પાણી ના પીએ અને પરસેવો બહુ વધારે આવે તો એમને છે ને થોડું ગીડીનેસ જેવું થાય અને પ્રેશર એમનો 90 થી 100 થઈ જાય. અમુક ફિમેલમાં પણ આવી રીતે હોય છે કારણ કે એમનું ઇન્ટેક ઓછું હોય છે, તો એને લો બ્લડ પ્રેશર કહેવાય. તો એનીથિંગ લેસ દેન 100 એને આપણે લો પ્રેશર કહીએ, અને 130 થી 90 નીચેનો પ્રેશર હોય તો એને આપણે હાઈ બ્લડ પ્રેશર કહેવાય. એ પછી બીજી કેટેગરીમાં જાય છે, માઇલ્ડ, મોડરેટ અને સિવિયર બ્લડ પ્રેશર કેવું હોય. પોતાનું બીપી તો લેવાના માટે બહુ ઇઝી ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ છે. એટલે એક ડિવાઇસ તો એવી છે કે તમારે રિસ્ટમાં લગાડી લો એટલે એનાથી બ્લડ પ્રેશર આવી જાય છે. એ પૂરું રીડિંગ કરીને તમે આપી દે છે. અને બીજી છે તમારા હાથમાં લેવાની, એ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ અવેલેબલ છે. એન્ડ દે આર ટોકિંગ ઇક્વિપમેન્ટ. એટલે શું છે, તે પોતે જ કહી દેશે કે આ તમારું બ્લડ પ્રેશર છે, વધારે છે કે નોર્મલ છે. તો આવા ઇન્સ્ટ્રુમેન્ટ બહુ વધારે કોસ્ટલી નથી. 1100 થી લગાડીને 2000ની રેન્જમાં હોય છે ને વેરી યુઝફુલ. ક્યારેક તમને માથું દુખે કે ચક્કર આવે કે એટલે તેમને દેટ કુડ બી બીકોઝ ઓફ હાઈ બ્લડ પ્રેશર. તો અર્લી ડાયગ્નોસિસ બી થઈ જાય ને તમને ખબર બી પડી જાય. ખાસ કરીને જે ફેમિલી હિસ્ટ્રી હોય કે અમુક લોકોને બ્લડ પ્રેશર છે, તો આ સારું છે કે બ્લડ પ્રેશર ઇક્વિપમેન્ટ આપણા ઘરે હોય, એમને રૂટીનમાં બી ચેક કરી શકીએ છીએ. જ્યારે આપણે બ્લડ પ્રેશર હોય અને બહુ વર્ષે આપણે ખબર ના પડે તો એના કારણે હૃદયનું જે મેઇન પમ્પિંગ હોય લેફ્ટ વેન્ટ્રિકલ, એ જાડું થઈ જાય. એને લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી કહેવાય. અને લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી ક્યારે ક્યારે એટલું વધારે થઈ જાય કે એના કારણે હાર્ટ ફેલ્યુઅર થઈ જાય. એને કહેવાય છે ડાયસ્ટોલિક ડિસફંક્શન ઓફ ધ હાર્ટ. અને ડાયસ્ટોલિક ડિસફંક્શનમાં કેવું છે કે તમે ઇકો કરાવો તો તમને લાગશે કે અરે ઇજેક્શન ફ્રેક્શન તો બહુ સારું છે, 70-75%, પછી આ શું થઈ ગયું. તો એવા દર્દીઓનું જ્યારે બ્લડ પ્રેશર કંટ્રોલમાં ન હોય અને હૃદયનું એટલે એલવીએચ થઈ જાય, હાઇપરટ્રોફી થઈ જાય, તો એ દર્દીઓને અચાનક ક્યારે ક્યારે શ્વાસની તકલીફ થઈ જાય અને એમના ફેફડામાં પાણી ભરાઈ શકે છે. તો એક તો આ. બીજું શું છે કે ક્યારે ક્યારે આ ઇલેક્ટ્રિકલ સિસ્ટમને પણ અફેક્ટ કરે છે. એને કહેવાય છે લેફ્ટ બંડલ બ્રાન્ચ બ્લોક. અને ત્રીજી વસ્તુ એ છે કે હૃદયના જે નસો હોય, બ્લડ પ્રેશર આપણે ના કંટ્રોલમાં હોય તો એમાં ડેમેજ થઈ જાય, એનાથી હાર્ટ એટેક પણ આવી શકે છે. અમુક દર્દીઓનું બ્લડ પ્રેશર બહુ વધારે ના હોય, બોર્ડર લાઈન હોય, તો એમને અમે સલાહ આપીએ કે તમે લાઈફસ્ટાઈલ ચેન્જીસ કરો. એટલે લો સોલ્ટ ડાયટ લો, પછી વોકિંગ શરૂ કરો, મેડિટેશન કરો, યોગા કરો, વેઇટ રિડક્શન કરો. ડાયાબિટીસ હોય તો એને કંટ્રોલમાં કરો અને પછી એમને સુપરવિઝનમાં રાખીએ. બહુતેક તો એમનું બ્લડ પ્રેશર એનાથી કંટ્રોલમાં આવી જાય. જે લોકોને બ્લડ પ્રેશર ને દવાઓની જરૂર છે એ લોકોને અમે રેગ્યુલર મેડિટેશનનું અને મેડિકેશનનું કહીએ છીએ કે બંને ચીજ બહુ જરૂરી છે. મેડિકેશન ક્યારે બંધ ન થાય. મેડિકેશન વોકિંગને આ બધાઓથી અને યોગા અને એક્સરસાઇઝ કરવાથી અમુક મહિનાઓ પછી થઈ શકે છે કે એમને બ્લડ પ્રેશરની ટીકડીઓનો ડોઝ ઓછો થઈ શકે. અને ત્રીજી જે એડવાઇસ અમે એ લોકોને આપીએ છીએ કે ક્યારેય બી તમે ટ્રાવેલ કરો કે કોઈ જગ્યા પણ જાઓ તો આપની દવાઓ એટલે ટીકડીઓ લઈ જવી સાથે, અને સાથે કાર્ડ રાખો કે તમને બ્લડ પ્રેશર છે. કારણ કે અમુક ટાઈમ બ્લડ પ્રેશર એકદમ વધી જાય
તો માણસ બેહોશ બી થઈ શકે છે, હાર્ટ ફેલ્યુર બી થઈ શકે છે, અને પછી જેવી ડૉક્ટરના કોન્ટેક્ટમાં તમે એમને ખબર ના પડે કે તમે શું તકલીફ છે ને શું ઈલાજ છે, તો ઇમિડિયેટ એના માટે એક બ્લડ પ્રેશરનો એક કાર્ડ જોઈએ આપણી પાસે, કે આ દવાઓ છે ને તે પ્રિસ્ક્રિપ્શન ને ટીકડીઓ હંમેશા સાથે લેવી જોઈએ. એક તો બહુ સિમ્પલ ટેસ્ટ છે ECG, એ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કહેવાય. એમાં 12 લીડ્સ હોય છે. એ તમને હૃદયની બધી પમ્પિંગને આ બધાની ઇનડાયરેક્ટ એવિડન્સ આપે છે. ઇકોકાર્ડિયોગ્રાફી એ સોનોગ્રાફી છે હૃદયની. એનાથી આપણે હૃદયની પમ્પિંગ કેવી છે, પછી બાકી વાલ્વની સિચ્યુએશન કેવી છે તે ખબર પડે. ત્રીજી ચીજ છે લિપિડ પ્રોફાઇલ, એટલે કોલેસ્ટ્રોલ ઇનડાયરેક્ટલી તમારા બ્લડ પ્રેશરને અફેક્ટ કરે છે. અને પછી આપણે HbA1c, તે અમુક લોકોને ડાયાબિટીસ હોય બોર્ડરલાઈન, તો એ આપણે એનાથી ખબર પડે. અને ક્રિએટિનિન એટલે કિડનીનું ફંક્શન. તો કિડની એન્ડ ઓર્ગન કહેવાય છે. હાઈ બ્લડ પ્રેશરના કારણે કિડની પર અસર થઈ શકે છે, હૃદય પર અસર થઈ શકે છે. એને એક ઇમ્પોર્ટન્ટ ચીજ હજી કહેવા ચાહું છું કે આંખો પર પણ હાઈ બ્લડ પ્રેશર કે અનટ્રીટેડ બ્લડ પ્રેશરના કારણે અસર થાય છે. તો આઈ ચેકઅપ પણ આપણે રેગ્યુલરલી યરલી કરાવવો જોઈએ.